પહોંચ્યા છીએ જાડાથી કોતરવાડા રોડને લઈને. એડવાન્સ માગતા છે રોડ ઉપર. શંકરના મંદિર એનો દાપ કરીને એનો કંઈક હવન કરે, બીજું શું કરતા કાંઈ કરતા રોડ થાય તો મેન રોડ છે હરિવા. अब से कोनो હેડતા પેટમાં દુખે છે હવે તો દુનિયામાં આ વર્ષ તો કરી જાય. ખાડા બહુ છે સાહેબ, અરે ઘણી છે, ઝાડા ઉધી તકલીફ પડે સાહેબ. ખાડા પડ્યા તેમાં કોતરવાડાનો રોડ એવો. સાહેબ અમારે ગાયો ભેંસોનો વેપાર છે, દરરોજ તમારે ફરવું છે, બીજું કોઈ કામ કરવું જ નથી. આ ખાડો પણ તમે જોઈ શકો છો. આ જુઓ કેવો. નમસ્કાર મિત્રો, અમે પહોંચ્યા છીએ જાડાથી કોતરવાડા
સાઈડમાં થઈને બંને વાહન ચાલકો છે અહીંયા નીકળ્યા. રિક્ષાવાળા ભાઈ ખાડામાંથી નીકળ્યા, બોલા બાજુવાળા ભાઈ જો અહીંયા સાઈડમાંથી નીકળ્યા. હવે સાઈડમાં તો રસ્તો જ નથી, તો અહીંયા નીકળવા માટે મજબૂર થવું પડે. આ કેવી મજબૂરી! રોજ રસ્તા ઉપર આપણે કાકાને મળશું. કાકા, કયા ગામથી આવો? કોતરવાથી આવો? હોય રોડ તો બહુ ખરાબ છે સાહેબ, ખૂબ ખરાબ છે. કોનો હેડતા પેટમાં દુખે છે હવે તો. પાછું કામે જવાનું, દવા પણ મને લાગે દિયોદર પહોંચતા સુધી ભાઈને દવાખાને જવું. હવે આ એક ગરબડ જેવું તો છે જ પાછું એમને પાછું. ગરબડ જેવું છે તો હવે આ દવાખાને કેટલા ખાડા થાય સાહેબ. ચમચમ પોકવું અમારે દવાખાને. કોઈ એમરજન્સી ચમચમ જવું. બહુ તકલીફ પડે. બહુ તકલીફ પડે. રસ્તો બહુ ખરાબ છે. છેડવા ઝાડાના કોતરવાડાના 3 રસ્તા એટલા સુધી ખૂબ ખરાબ છે રસ્તો. આ ભાઈ બોલ્યા એના ઉપરથી તો ખબર પડતી હશે ને કે કેટલી તકલીફ આ લોકોને પડતી હશે, જે લોકોના ગામડાઓ અહીંયા આવેલા છે. અમે હેડે તાર નોર્મલ દવા દુખતું હતું અને હવે 2 કિલોમીટરથી 3 કિલોમીટર આગળ હેડે અમે કોતરવાડાથી પાછા નીકળ્યા આગળ થોડું વધારે દુખવા મળ્યું. એટલે ખાડાના કારણે કબજા આવે છે. બોલો, વિચાર કરો તમે, આ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે આ રોડ ઉપર રહેતા તમામ લોકો. જેટલા પણ ગામડાઓ આ 13 કિલોમીટરના અંતરમાં આવેલા છે, એ બધાને જ દિયોદર તાલુકા મથકે જવું હોય, મામલતદાર કચેરી કામ અર્થે જવું હોય, દવાખાને જવું હોય, બધાને આવી મુશ્કેલી પડે છે. અને સાચી વેદનાની વાત આ ભાઈએ કરી છે, જે કોતરવાડાથી આવી રહ્યા છે. અહીંયા બાઇક જો નથી ચાલી શકતું, બાઇક ચલાવવાથી જો એમને અહીંયા પેટમાં દુખવા આવી જતું હોય, તો વાહન ચાલકો જે અહીંયાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરીને સતત કેટલાય સમયથી અહીંયા ચાલી રહ્યા છે, એમને કેવી તકલીફ પડતી હશે. એક વાત મહત્વની બીજી કહી દઉં કે આ રસ્તો જે છે એ મંજૂર થઈ ગયો છે. મંજૂર પણ થઈ ગયો છે ને મને લાગે છે કે સાંભળ્યું છે ત્યાં સુધી આ રસ્તાનું ટેન્ડર પણ પડી ગયું છે. પરંતુ હવે રાહ કોની જોવાય છે? બીજી એક વાત એ છે કે ઢીંચકવાળો ખાડાઓવાળો આ રસ્તો છે, અને આ રસ્તાના ખાડાઓ પૂરવાનું કામ ગઈકાલે તંત્રએ કર્યું છે. અને આ એક ખાડા પૂર્યા છે, ગઈકાલે પૂર્યા છે, અને આજે પાછા ખુલ્લા થઈ ગયા છે. અને તમને ખબર જ છે કે ઉપર ચોમાસાનો વરસાદ ચાલુ છે, તો પછી એ ખોટા ખર્ચા કરવાની જરૂર શું છે? પબ્લિકના પૈસે તમે તાગડ ધીના કરો છો. પછી વારે વારે એવું થાય કે આ ઢીંચક કેમ? પણ આ ઢીંચક રોડ જ છે, તો પછી શું કરવું? જુઓ, આ આખી ગાડી એક બાજુ નમી ગઈ છે. બોલો, આવી પરિસ્થિતિ અહીંયા રહેતા લોકોને, અહીંયા આવતા કેટલાક ગામડાઓ છે, એ બધા જ ગામડાઓને તાલુકા મથકે જવું. કયું ગામ? ક્યાંથી આવો? ક્યાંથી આવો? મોઢેરાથી. મોઢેરા. અહીંયા પહેલી વાર નીકળ્યા છો? રસ્તો ખરાબ. કેવો રસ્તો? કેવો રસ્તો? બેકાર મેનો બેકાર. આવો રસ્તો જોયો કે? કદી જોયો નથી આ રસ્તો. દુનિયામાં આવો રસ્તો કદી જોયો અહીંયા નથી. નીકળ્યા એટલે એટલું તો ખબર પડી કે રસ્તાઓ આવા પણ હોય છે એમ. હવે આપણને ખ્યાલ જ નથી. આપણે મોઢેરાથી આયા. આ ભાઈ એક ભાઈએ કીધું કે અહીંયા જવા દો. ભાઈ અહીંયા આયા હતા, જો ના ખાડા ખડ્યા, ભેહો ના અડે એવા ખાડા છે. હજી તો તમારે વાર છે, તો 2-4 કિલોમીટર હજી બાકી. હજી ગાડી આ ભાઈ તો કાયમ એટલે અમે તો પહેલી વખતે અમે તો મોઢેરા સૂર્ય મંદિર થી આયા. અહીંથી 150 કિલોમીટર ગામ થાય. આ રસ્તો ના થાય. શું નામ તમારું? રમેશભાઈ, શું કહો તમે? આખા દેહનો રસ્તો થયો પણ આરે રસ્તો ના થયો. તમારે તો રોજ નીકળવાનું. ડેલી કાયમ વાવ જવાનું થાય, તરત જવાનું થાય, કંટાળી ગયા, ગલ્યો ગળ્યા આયા હવે તો આ રસ્તા પેટમાં ને દુખાવો થાય છે. કોક ભાઈ ને ડિલિવરી હોય તો થઈ જાય એકદમ હોય તો એવું. હા, એટલી તકલીફ છે આ રસ્તા ઉપર. હાલ તો કાઠું કમ છે, શું કરો કોઈ યાર. મણકાનું વધા બધું આ બધા વધા છૂટા થઈ જાય હોય તો
24 કલાક હેડવાનું હોય છે અમારે, પણ રસ્તો સારો થતો જ નથી. લોકોની એક જ માંગ છે, આ રસ્તો સારો કરો સરકાર. અને અમારા અને આ લોકોના બધાના ખીચામાંથી જ પૈસા ઉપર જાય છે ને, એ જ પૈસા મંજૂર થઈને અહીંયા આવે છે. અને મંજૂર થઈ જ ગયો હોય તો હવે કોના માટે રાહ? કિલોમીટરના રોડમાં 1300 વાર રજૂઆત કરી રહ્યા આ લોકો, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. તો કયા ગામથી આવો? સણાવિયા. અહીંયા નીકળવાનું થતું હોય છે ઘણી વાર ના હારા છે, પણ હોય તો ખાડા પડ્યા શું ને હારા. પગ ભાજી નાખે, ત્રિશુળિયા ઘાટ ઉપર ચડીને ત્યાંથી ઉતર્યા હોય એવું લાગે. બાઇક ચલાવો તો એવું લાગે ને અત્યારે તો આ વરસાદ હોય તો આ ખાડા પડ્યા પટીસોળી ખાડા પડ્યા તેમાં કોતરવાડાનો રોડ. અમારે ગાયો ભેંસોનો વેપાર થાય દરરોજ. તમારે ફરવું છે, બીજું કોઈ કામ કરવું છે? ઓરિજિનલ રિયાલિટી કાકાએ બતાવી દીધી. આજ રસ્તા ઉપર ચાલવાથી 4 થી 5 મહિના પડ્યા અમે. સાહેબ આ વરસાદ ચાલુ હોય ને તારા ખાડા દેખાતા નથી, તારા ખાડા દેખાતા નથી. તારા વરસાદ નથી એટલે ખાડો દેખાય છે. પડ્યા એટલે પટ્ટી મારી લાજવી. પાણીનો ખાડો ભરેલો તો ભાઈ ખબર નહીં કે પાણીનો ભરેલો હોય તો ચાલુ તો પડ્યા હતા બાઇક બાજુ. મોટા ખર્ચા થાય છે અહીંયા વાહન ચાલકોને, બાઇક ચાલકોને, ખાસ કરીને ખેડૂતોને તો વારંવાર દિયોદરા આવવાનું થતું હોય છે. દરરોજ આવવાનું થાય સાહેબ, અમારે દરરોજ આ રસ્તે નીકળવાનું થાય છે. તો અમારે તો આ ઘણી ટેક્સ અમારા પૈસામાંથી કાપે, આ તો ઘણી સરકારના ઘર જ ભરે છે ને. સીધો પોણા હેડે તાર તો ખાડે ભરેલ પાણી પડ્યું હોય તો ખબર નથી પડતી કેવું હોય. પણ તો વરસાદ ચાલુ હોય તો પાણી હેડતું હોય મને ખબર રહેતી નથી. હવે આ સીધો પોણા હેડે એમ તો ચાથી ખબર હોય કે આવી રીતના ખાડા પડ્યા. સીધો પડવાનો છે, એ તો સીધો ખાડામાં જ પડવાનો છે. શું કરવું પડે હવે આના માટે તો સાહેબ કોઈ કરવાનું થતું નથી. આ મંજૂર તો થઈ ગયો, એવા સમાચાર મંજૂર થઈ જાય તો લોલીપોપ આલ્યો છે, મંજૂર છો પણ એ તો કોઈ નથી. આ થીગડા હમણાં માર્યા છે, હજી તો અઠવાડિયું 10 દાડા જેવું છું. મંજૂર થયો એટલે નવો બનાવશે ને, થીગડા થોડું ચાલે કાકા. નવો બનાવો તો જ મેળા. નવો બનાવવો જોઈએ. આ તો થીગડા મારી રોડ ના રિપેરિંગ કામ ચાલુ છે. રિપેરિંગ કરીને તો ત્રીજા દાડે તૂટી જાય પાછો, એનો ઈ ધાકડા છે. તો આ પણ જુઓ ને, હા 1.5 ફૂટના રહ્યા. હમણાં મોય કપચી નો છીંચ્યા હતા, એ કપચી નો છીંચ્યા, ચેડથી ગાડીઓ હેડી એટલે કપચી ઉડી હેડી, ચેડીને ચેડે
ખાલી કપચીથી થોડા આવડા ખાડા પુરાય. ખાલી કપચી અને રેત નોખે છે, બીજું કોઈ કરતા નથી. મટીરિયલ કોઈ વાપરતા નથી, સારું મટીરિયલ કોઈ વાપરતા નથી. યારે આ બધા લૂંટવાના જ ધંધા છે બધી સરકારની. આ ખેડૂતોની વેદના છે, કારણ કે ખાસ કરીને આ વિસ્તાર પશુપાલન અને ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે. વારંવાર તાલુકા મથકે આવવાનું થતું હોય પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ મુશ્કેલીનો અંત ક્યારે આવશે એ લોકોની આ વેદના છે. આપણે કોતરવાડા ગામમાં પહોંચ્યા છીએ. કોતરવાડા ગામમાં હા આપણે બેસું કાકા જોડે. કાકા કેમ છો? મજામાં? આપે ને એ પૈસા ગાંધીનગર ટેક્સ સ્વરૂપે પાછા આપે અને એ જ ટેન્ડરના પૈસાથી આ કોન્ટ્રાક્ટર ને આ અધિકારીઓ બધા ભેગા થઈને રોડ બનાવે છે. આમાં ક્યાં અહીંયા તમારે અહીંયા રાજકારણ લાવવાની જરૂર છે? પબ્લિક માટે જ તમારે કામ કરવું છે તો પછી રાજકારણ શું કામ લાવો છો? અહીંયા ધારાસભ્ય રજૂઆતો કરી છે એટલે તો મંજૂર થયો છે, પણ મંજૂર થયો છે તો પણ હવે કરવા માટે કયા ગ્રહો નડે છે? મારે એ કેવું છે, મારે તંત્રને કેવું છે, સરકારને કેવું છે, અહીંના આગેવાનોને કેવું છે, સરકારને, વહીવટી વિભાગને બધાને કેવું છે કે અહીંયા આ જ રોડ જો 13 કિલોમીટરનો 3 તાલુકાને જોડતો હોય, અહીંયા રોજની અનેક વાહનોની હલનચલન રહેતી હોય, અવર જવર રહેતી હોય, મુશ્કેલીઓનો સામનો કરતા હોય, ઘણા સમયથી આ લોકો તમને રજૂઆત કરે છે, તો પછી તમને ગ્રહો કયા નડે છે આ રસ્તો બનાવવામાં? કાકા કેટલી વાર દિયોદર જવાનું થાય અઠવાડિયા? અઠવાડિયામાં 2 વખત. તો 2 વખતમાં તો અરે પેટમાં સાહેબ દુખી જાય. કાલે જઈને આવ્યો, હોળે હવાર જવાનું થાય. પેટમાં દુખે, રસ્તો દિયોદરે જવાનું, દિયોદર જવાનું બીજા કોમેન્ટ, પછી દવાખાને જવું પડે. જવું જ પડે ને તાર. રસ્તો સારો ના હોય તો શું કરે? રસ્તાને જો તરત કાલી હમો કરે તો સારું કહેવાય સાહેબ. આ મેં કહ્યું ને, જાડાથી કોતરવાડા 13 કિલોમીટર. હું હાલ છેક કોતરવાડા ગામમાં પહોંચ્યો છું. અહીંથી આ શરૂઆત થાય છે રોડની. અહીંયા પાછળ એક રસ્તો છે, એ મીઠા અને થરાદનો રસ્તો છે, અને સીધો રસ્તો અહીંથી નેસડીથી સીધો વાવ જાય છે. એટલે મેં કહ્યું ને, જાડાથી કોતરવાડા 13 કિલોમીટર છે, જાડાથી થરાદ 34 કિલોમીટર છે, જાડાથી વાવ 38 કિલોમીટર છે. એક જ રોડ છે જે 3 તાલુકાને જોડતો આ રોડ છે. એટલે કહી શકાય કે આ રોડ જિલ્લા માટે તો મુખ્ય રોડ કહેવાય. આને તો ડબલ બનાવવો પડે, 4 લાઇન કરવો પડશે ભવિષ્યમાં. જો વાવથરા જિલ્લો જાહેર થશે તો આ રોડને 4 લાઇન બનાવવો પડશે દિયોદર તાત્કાલિક પહોંચવા માટે. તો પછી કોની રાહ જોવાય છે આ રોડ બનાવવા માટે? હમણાં ગઈકાલે ઠીગડા મારતા હતા અહીંયા. મુખ્યમંત્રી આદેશ કર્યો છે રસ્તા સુધારવા માટે. જે વરસાદમાં જે રસ્તાઓ બગડ્યા હોય એના રસ્તાઓને સુધારણા માટે મુખ્યમંત્રી આદેશ કર્યો છે. તો અહીંયા કાલ ઠીગડા મારતા હાથ ધોવાઈ ગયા. આ ધોવાઈ ગયો, રાતે વરસાદ થયો એટલે થીગડે ધોવાઈ ગયો. બોલો, તો આ થીગડા મારવાની જરૂર શું છે? એમ કહું, રોડ મંજૂર થઈ ગયો છે તો હવે બનાવી દો ને. ખરાબ રોડ છે અને હાલત પબ્લિકનો મરો છે. શું નામ છે? જયંતિભાઈ મારું. જયંતિભાઈ જોડાયા છે. હાલ હું કોતરવાડા પહોંચ્યો છું આ રોડને લઈને, કારણ કે રસ્તામાં ઘણા બધા રિવ્યૂ મળ્યા છે મને. લોકોની વેદનાઓ મેં વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. જો જલ્દી સરકાર સાંભળે અને મંજૂર થયેલો રોડ જલ્દી કરે તો મંજૂર થઈ ગયો છે, પણ હવે શું નડે તો શું સાહેબ, આ અમારા તો એવી યાકાશ પડી છે. અહીંથી આવવું હોય તો આવવું પડે, અહીંથી કેનાલે થઈને નકર આવવું પડે ધીબડા થઈ પાલડી થઈને દિયોદર. અને ડિલિવરી વાળું કામ હોય તો બધું ફૂટી જાય. એવી મારે અત્યારે હાલાકી ખૂબ મહાન વાર ચાલકોને ભોગવવી પડે છે. અને હવે શ્રાવણ મહિનો આવે છે, કાંઈ કરતા ધાપ કરાવીને આ કોઈને તંત્રને કાંઈ એવું લાગે તો અમારો રોડ કરી આલે તો મહેરબાની. એટલે ગ્રહો બીજા નડતા હોય તો શ્રાવણ મહિના આવે એટલે અમારે શંકરના મંદિર એનો દાપ કરીને એનો કંઈક હવન કરે, બીજું શું કરે તારે? કાંઈ કરતા રોડ થાય તો. સાચી વેદનાઓ છે. જો આ રોડ મંજૂર થયો હોય, ટેન્ડર પાસ થયું હોય અને એમાંય જો કોઈ ગ્રહો નડતા હોય
તો અહીં શંકર ભગવાન બેઠા છે. હવન અને જાપ કરાવીને રોડની શુભ ગણેશ કરો, કારણ કે આ લોકોને વારંવાર દિયોદર જવાનું થતું હોય છે. આ લોકોને વારંવાર તાલુકા પંચાયત છે, મામલતદાર કચેરી છે, અરજદારોના ઘણા બધા કામ પડતા હોય છે, તો ખૂબ મુશ્કેલીનો સામનો આ લોકો કરી રહ્યા છે. હાલ તો સાહેબ એવી બધી નાના ભણવા જવું હોય ને, વહેલી બસ આવે ને તો 1 કલાક બગડે, 1 કલાક મોડા પહોંચાડે છે. અત્યારે અપડાઉન કરે છે 100 વિદ્યાર્થી, અત્યારે કોલેજ છે, બીજું છે, ત્રીજું, કોઈ ટાઈમ હસવાતો નથી. હાલ એવી પરિસ્થિતિ છે અમારી. 100 જેટલા વિદ્યાર્થીઓ અહીંથી અપડાઉન કરે છે. દિયોદર કોલેજ છે, સ્કૂલો છે, તો એ બધા જ વિદ્યાર્થીઓને તો હવે કદાચ સરકારને બસનો પણ ટાઈમ બદલવો પડે ને, વહેલો આવવું પડે, પણ તોય ટાઈમે પણ 1 કલાક લેટ પડે તો અમે શાળાવાળા એમ કહેતા વહેલા આવવા પડે. એવી સુવિધા ક્યાંથી લાવવા અમે કહો? ગરીબ માણસ છે બધા બરાબર. એટલે એવી તારી પરિસ્થિતિ અમારી ભયંકર છે. બિલકુલ ખૂબ ભયંકર પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિને લઈને આજે અમે લોકોની વેદનાને વાચા આપવા માટે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છીએ. જોઈએ હવે શું થાય છે આગામી સમયમાં અને કયા ગ્રહો નડે છે. શ્રાવણ મહિનો આવે છે, જેમ ભાઈએ કહ્યું એમ જાપ કરાવીને પણ જો રોડ કરે તો ધન્યવાદ.